Dear students, lesson number 10, દવારિકસ્ય સેવાનિષ્ઠા. એમાં પેજ નંબર 39 ઉપર આપણે જોઈએ છીએ. હવે દ્વારપાળ એની પરીક્ષા કરવા આવેલ સંન્યાસીના વેશમાં જે વ્યક્તિ છે એ રાતના સમયે મહેલમાં જવાની પરમિશન માગે છે, પ્રવેશ માટેની ઈચ્છા ધરાવે છે. ત્યારે શું થાય છે એ આપણે આગળ જોઈએ છીએ. કારણ એને રોકે છે કે તું ન જઈ શકે રાતના સમયે, સવારે જ પ્રવેશ શક્ય છે. ત્યારે હવે સંન્યાસી એને કહે છે કે તું અહીંયા આવ અને હું તને કાંઈક કહેવા ઈચ્છું છું. બરાબર? તો દવારિકઃ ઉપસૃત્ય, ડોરકીપર ગોઈંગ નિયર, કથયતુ ભવાન, પ્લીઝ ટેલ મી. અહેડ અહેડ. સંન્યાસી: ત્વમ તુ દવારિકઃ અસી, યુ આર ઓનલી અ ડોરકીપર. તું છે ને તો ઓનલી. ઓકે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, કદાપી નેવર. વિલ યુ બી અ રીચ મેન, ધનિકઃ અ રીચ મેન. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ, વયમ વિચરામઃ. તો વંડર ઇન ધ ફોરેસ્ટ એન્ડ વેલીઝ. વનેષુ તો વનોમાં, ને કંદરાસુ વેલીઝ. સર્વમ રસાયન તત્વમ જાનીમઃ, સર્વમ હોલ. રસાયન તત્વમ તો એલ્કેમી, અને જાનીમઃ તો વી નો ધ હોલ એલ્કેમી. ફરીથી આપણે આખું જોઈએ. સંન્યાસી: યુ આર ઓનલી અ ડોરકીપર, નેવર વિલ યુ બી અ રીચ મેન. We wander in the forest and valleys. We know the whole alchemy. હા, ભવતુ નામ અગ્રે અગ્રે, મે બી ઇન્ડીડ. અગ્રે અગ્રે, અહેડ અહેડ. યદિ મમ, હા તો સંન્યાસી કહે છે, યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામિ. યદિ, ઇફ યુ ડુ નોટ સ્ટોપ માય એન્ટરિંગ, મમ પ્રવેશમ ન અવરોધયસી. અવરોધ કરવો, સ્ટોપ કરવું. બરાબર? તર્હિ તો, સો તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામિ. આઈ વિલ ગીવ યુ એઝ મચ કેમિકલ એઝ યુ વિશ. બરાબર? યથેષ્ટમ એઝ યુ વિશ, અને રસાયનમ તો કેમિકલ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેન, વિથ ઇટ. 50 તુલા, 50 તોલાસ, અને તામ્રમ મીન્સ કોપર, અને સુવર્ણમ ભવિષ્યતિ તો વિલ ટર્ન ઇન્ટુ ગોલ્ડ. I will give you as much chemical as you wish. With it, 50 tolas copper will turn into gold. હવે ડોરકીપર શું કહે છે? જો આ એને બ્રાઇબ આપવાનો પ્રયત્ન કર્યો, લાલચ. તો દવારિક, કારણ તું તો દ્વારપાળ છે, તારી પાસે કાંઈ એટલા બધા પૈસા કોઈ દિવસ ભેગા થવાના નથી. ત્યારે દ્વારપાળ શું કરે છે? જુઓ. આહા કપટીન, ઓ વિકેડ વન, વિશ્વાસઘાતમ ઉપદિશસી
Are you deceiving me to betray the trust? ન વયમ તાદૃશાહ. વયમ, we are not like that. તું જેવા માને છે એવા તો અમે નથી. We are not like those. બહુવચન છે ને એટલે those. કથય, કહ ત્વમ, કથય, tell me who you are. કુતઃ આગચ્છસि, where are you coming from. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે. I think you are someone's spy. ગુપ્તચર, spy. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય, ચીફ ઓફ ફોર્ટ. દુર્ગાધ્યક્ષ નિવેદ્ય તો એને ઇન્ફોર્મિંગ, બરાબર, જણાવીને. ત્વામ દંડયિષ્યામી, અને તને હું સજા કરીશ. તો આઈ વિલ પનિશ યુ, બરાબર. ઇન્ફોર્મ ધ ચીફ ઓફ ધ ફોર્ટ, આઈ વિલ પનિશ યુ. સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ. Having found out who are you, he will do whatever is proper. એટલે કિલ્લાનો જે અધિપતિ છે એને હું જણાવીશ ને એટલે એ તને ઓળખી લેશે કે તું કોણ છો, ને પછી હું તને સજા કરું છું, જો, એમ વાત કરે છે. ફરીથી આખું ટ્રાન્સલેશન અહીંયા જોઈએ છીએ. હા, અહીંથી આહા કપ્ટીનથી. ઓ યુ વિકેડ વન, આર યુ એડવાઇઝ મી ટુ betray the trust? We are not like those. Tell me who you are. Where are you coming from? I think you are someone's spy. Informing the chief of the fort, I will punish you. Having found out who are you, he will do whatever is proper. હવે જો અહીંયા ઉપદિશ સી, જો અહીંયા આપેલું છે. હા, અહીંયા જો આગચ્છસી, પછી વિશ્વાસઘાતમ ઉપદિશસી, બરાબર. તો આ સી પ્રત્યય આવે એટલે એ બધા જ છે એને આપણે સી એટલે એ થઈ જાય છે બીજો પુરુષ એક વચનના રૂપ, બરાબર. વર્તમાન કાળ બીજો પુરુષ એક વચન સી થહ થ છે કે નથી, તો એવી રીતે, બરાબર. એવી જ રીતે દંડયિષ્યામી, બરાબર. તો શ્યામી આવી ગયું અહીંયા. તો શ્યામી એટલે ભવિષ્યકાળ. પછી અહીંયા પણ તમે જુઓ આગમિષ્યામી, આ જે વર્ડ છે, તો શ્યામી તો ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન, આ પણ બરાબર. આગમિષ્યામી ને દંડયિષ્યામી. ઓકે, તો આવી રીતે. પછી હા, તો નિવેદ્ય તો ય પ્રત્યય કહેવાય આમાં. એટલે ય પ્રત્યય હોય એ સંબંધક ભૂતકૃદન છે, ત્વા ત્ય ને ય. ઓકે. અને મન્યે તો ઈ વહે મહે તો ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ કહેવાય વર્તમાન કાળનું. મન્યે મન્યા વહે મન્યા મહે, તો અહીંયા મન્યે છે, બરાબર. હવે સંન્યાસી શું કહે છે, તો સંન્યાસી કહે છે પરિત્યજ પરિત્યજ, લીવ લીવ, અથવા લીવ મી, મને છોડી દો એમ. નાહમ પુનઃ આગમિષ્યામી, I shall not come again. નૈવમ પુનઃ કથયિષ્યામિ. નૈવમ તો ન પ્લસ એવમ. ઓકે, નૈવમ તો ન પ્લસ એવમ. એવમ લાઈક ધીસ.
પુનઃ અગેન કથયિષ્યામિ, હું કહીશ નહીં એમ કે છે. નોર શેલ આઈ ટેલ યુ અગેન લાઈક ધીસ. પછી છે પછી બ્રેકેટમાં છે દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દૌવારિક ડોરકીપર, તત વિગણ્ય તો ઇગ્નોરિંગ, it taking his hand હસ્તેન ગૃહીત્વા, the doorkeeper leads him. ફરીથી જો, ignoring it, taking his hand, and the doorkeeper leading him. હાથ પકડીને આગળ લઈ જાય છે. હવે એને દુર્ગાધ્યક્ષ પાસે લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો શું થાય છે? સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, બ્રેકેટમાં આપેલું છે ને, તો વધારે પ્રકાશમાન દીવાની પાસે, બરાબર. નિયર ધ લેમ્પ વિથ બ્રાઇટર લાઇટ. દૌવારિક અપી જાનાસી મામ. ડોરકીપર, ડુ યુ નો મી? દૌવારિક નિપુણમ નિરીક્ષ્ય, ધ્યાનથી જોવે છે ને, તો ઓબ્ઝર્વિંગ માઇન્યુટલી. ઇન્ડીડ યુ આર માય માસ્ટર. એ શું કે છે? અયે આર્ય ભવાન ખલુ. ઇન્ડીડ યુ આર માય માસ્ટર. આર્ય ક્ષંતુમ અર્હતિ મામ. સર, પ્લીઝ ફોરગીવ મી. ક્ષંતુમ અર્હતિ ભવાન, ક્ષમા કરો. ભવાન આપ, યુ, બરાબર. કારણ એણે એની સાથે એને સંન્યાસીના વેશમાં છે એટલે દ્વારપાળ એને પ્રવેશવા નથી દેતો, એની સાથે કડકાઈપૂર્વકનું વર્તન કરે છે. એટલા માટે એ પોતાના ઓફિસરની માફી માગે છે, પોતાના અધિકારીની. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, તેની પીઠ ઉપર હાથ મૂકે છે. આમ એને આશ્વાસન જે આપે ને, પ્લેસિંગ અ હેન્ડ ઓન હિઝ બેક. દૌવારિક મયા તે પરીક્ષા કૃતા. ડોરકીપર, યુ હેવ બીન ટેસ્ટેડ બાય મી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્તઃ અસી. યુ આર અપોઇન્ટેડ ઇન ધ રાઇટ પ્લેસ. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદૃશાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. ઉત્કોચ, લાંચ, રૂશ્વત, બરાબર. તો પીપલ લાઈક યુ who are not greedy for bribe are fit to be rewarded. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધો કથયિષ્યે. I will tell, I am going to tell about your honesty to the king. પ્રભુ એ અહીંયા શિવાજી મહારાજ માટેની વાત છે. પ્રભુ એટલે ભગવાન નહીં, અહીંયા કિંગના અર્થમાં છે, બરાબર. આઈ એમ ગોઈંગ ટુ ટેલ અબાઉટ યોર ઓનેસ્ટી ટુ ધ કિંગ. કુત્ર વર્તતે શ્રીમાન, વેર ઇઝ હી? કારણ હવે એને જવામાં કોઈ રોકી નહીં શકે, કારણ જાણીતા છે. કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ, વોટ ઇઝ હી ડુઈંગ નાવ? બરાબર. ફરીથી આખો છેલ્લો જે સંવાદ છે એનું હું ટ્રાન્સલેશન કરું છું. ડોરકીપર, જો અહીંયાથી, ઓકે. આ જે છે તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, તો સોરી સંન્યાસીથી, સંન્યાસી પ્લેસિંગ અ હેન્ડ ઓન હિઝ બેક. ડોરકીપર, યુ હેવ બીન ટેસ્ટેડ બાય મી. You are appointed in the
right place. People like you who are not greedy for bribe are fit to be rewarded. I am going to tell about your honesty to the king. Where is he? What is he doing now? ઓકે, તો આવી રીતે આ પાઠ દ્વારા આપણને ખબર પડી કે શિવાજીનો નાનામાં નાનો સેવક એ પણ કેટલો ફેથફુલ છે, કર્તવ્યનિષ્ઠ છે અને સ્વામી ભક્ત છે. બરાબર, તો આના ક્વેશ્ચન આન્સર તમારે લોકોએ કરી નાખવાના છે અને આવી રીતે આ લેસન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.